સુરતના પાલ વિસ્તારમાં વિદેશી વિઝા અપાવવાના નામે કરોડોની છેતરપિંડીનો મોટો કિસ્સો સામે આવ્યો છે. સુરતના પાલ વિસ્તારમાં વિદેશી વિઝા આપવાના નામે કરોડોની છેતરપિંડીનો મોટો કિસ્સો સામે આવ્યો. પાલ પોલીસે 2.13 કરોડની છેતરપિંડીના કેસમાં ટ્રાવેલ એજન્ટની ધરપકડ કરી છે. પોલીસે વરુણ રાજુભાઈ પરમાર નામના આરોપીને ઝડપી પાડ્યો છે, જે મહાકાલ ટ્રાવેલ સ્ટાઇલ્સનો એજન્ટ હોવાનું સામે આવ્યું. આરોપીએ આશરે 13 જેટલા લોકો પાસેથી કુલ 2.13 કરોડ રૂપિયા ખંખેર્યા હતા. ફિનલેન્ડના ઈ-વર્ક પરમિટ વિઝા અને કેનેડાના વિઝા આપવાના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી. ભોગ બનનારાઓએ પાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. દરમિયાન ફરાર આરોપીને ઝડપવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. પાલ પોલીસ સ્ટેશનની અંદર વિઝા ફ્રોડનો કેસ પાછલા દિવસમાં રજીસ્ટર કરવામાં આવેલ હતો, જેમાં કુલ 23 જેટલા અલગ અલગ ક્લાયન્ટ્સના 39 લાખ રૂપિયા લઈ જે પરમિટ વિઝા છે એ આપવામાં આવેલ ન હતા. જેની અંદર અગાઉ એક આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી. આ ગુનાની તપાસ હાલ પાલ પોલીસ સ્ટેશનમાં ચાલુ છે. જે દરમિયાન વરુણભાઈ રાજુભાઈ પરમાર નામનો ઈસમ, જે પોતે પણ વિઝાનું કામ કરે છે, તેની સંડોવણી જણાઈ આવતા પાલ પોલીસ સ્ટેશન દ્વારા તેની ધરપકડ કરી રિમાન્ડ લઈ ઇન્વેસ્ટિગેશનની કાર્યવાહી આગળ ચાલુ કરવામાં આવી છે. આ ગુનાની વિગત જોઈએ તો વરુણભાઈ રાજુભાઈ પરમાર જે છે, તેમણે લગભગ 13 જેટલા અલગ અલગ ક્લાયન્ટ્સ પાસેથી ફિનલેન્ડ અને કેનેડાના વિઝા અપાવવાના બહાને 2 કરોડ 13 લાખ રૂપિયા જેટલી માતબર રકમ કેશ તથા પોતાના એકાઉન્ટમાં લઈને આ જે ક્લાયન્ટ્સ છે તેમને કોઈપણ પ્રકારના વિઝા, ઈ પરમિટ વગેરે પૂરા પાડેલ ન હતા. તપાસ દરમિયાન તેમની સંડોવણી જણાઈ આવેલ, જેથી પોલીસ દ્વારા તેમની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રવાહ ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રવાહ ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.